રામ રામ વડીલોને, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત વડીલોનું સ્વાગત છે। ખેડૂતો માટે એક ખાસ ખુશીના સમાચાર લઈને આવ્યો છું, જેમની ખેડૂતો ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેની ઘણી કોમેન્ટો પણ મને મારા પહેલા વિડીયોમાં આવેલી છે, તો તેનો જવાબ પણ તમને આજના વિડીયોમાં મળી જશે। ખેતીવાડી યોજના વર્ષ 2024-25 માટેની અરજીઓ છે તે ચાલુ થઈ રહી છે અને જિલ્લા વાઇઝ અરજીઓ છે તે સ્વીકારવામાં આવશે, તો તેની વિગતવાર માહિતી મેળવીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી તમારા જિલ્લાઓની અરજીઓ ક્યારે શરૂ થશે, અરજીઓ કરવા કયા કયા ડોક્યુમેન્ટ જોશે, આ બધા વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી રહે, તથા બધા જ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડી દેજો, જેથી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે। ખેતી નિયામક કચેરી ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 19/9/2024 ના રોજ એક ઠરાવ જાહેર કરવામાં આવેલ છે, જે આઈ ખેડૂત પોર્ટલ અંગે પ્રસાર કરવા બાબતનો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી યોજનાઓના ઘટકો એટલે કે સાધનો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન, વોટર કેરિંગ પાઇપલાઇન અને સનેડા વગેરેના લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ તારીખ 21/9/2024 થી જિલ્લાવાર 7 દિવસ માટે ખોલવામાં આવશે। હવે જોઈએ કયા કયા જિલ્લાની અરજીઓ કઈ કઈ તારીખે સ્વીકારવામાં આવશે। ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ઉપર અરજીઓ કરવા માટે નીચે જણાવ્યા મુજબ જિલ્લાવાર પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તારીખ 21/9/2024 થી 27/9/2024 દરમિયાન સવારે 10:30 વાગ્યે 6 અને બીજા 5 એટલે કે ટોટલ 11 જિલ્લાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવશે, જેમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આટલા જિલ્લાઓના ખેડૂતો તારીખ 21/9/2024 થી 27/9/2024 સુધી અરજી કરી શકશે। હવે આગળ બીજા જિલ્લાઓ જોઈએ તો તેમાં તારીખ 23/9/2024 થી 29/9/2024 દરમિયાન સવારે 10:30 વાગ્યે 4 અને 6 એમ ટોટલ 10 જિલ્લાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ આટલા જિલ્લાઓના ખેડૂતો તારીખ 23/9/2024 થી 29/9/2024 સુધી અરજી કરી શકશે। હવે આગળ જોઈએ તો તારીખ 24/9/2024 થી 30/9/2024 દરમિયાન સવારે 10:30 વાગ્યે 5 અને 7 એમ ટોટલ 12 જિલ્લાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા આટલા જિલ્લાના ખેડૂતો તારીખ 24/9/2024 થી 30/9/2024 સુધી અરજીઓ કરી શકશે। હવે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો પેલું છે આધાર કાર્ડની નકલ, બીજું છે બેંક પાસબુક અને રદ કરેલ ચેક, ત્રીજું છે જમીનની 7/12 તથા 8 ની નકલ, ચોથું છે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, પાંચમું છે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ખાસ વડીલો આ વિડીયો બધા જ ખેડૂતોને શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય, જેથી તમને ખેતીને લગતી બધી જ માહિતી મળી રહે। જય જવાન, જય કિસાન।